નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પ્રશ્ન 1. રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ: રાણીની વાવ એટલે કે રાણકી વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. તે ભીમદેવ પ્રથમના પત્ની હતા. બરાબર. તો આને યાદ રાખવા માટે આપણે એક નાની એવી વાત યાદ રાખવાની છે કે ભાઈ રાણકી વાવમાં સૂર્યોદય થયો. શું થયું? સૂર્ય ઉદય. તો રાણકી વાવથી યાદ આવશે રાણકી વાવ અથવા રાણીની વાવ, અને સૂર્યોદય એમાં શબ્દ આવે છે ઉદય. બરાબર. તો ઉદયથી યાદ આવે ઉદયમતી. પ્રશ્ન 2. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જવાબ: ચૌહાણ વંશના શાસકો આરંભમાં એટલે કે શરૂઆતમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા. તો આને કઈ રીતના આપણે યાદ રાખી શકીએ? તો ભાઈ માની લો કે તમારે કોઈ મિત્ર છે, એની અટક ચૌહાણ છે, અને તમે કોઈ તમારા મિત્રને ત્યાં પ્રસંગમાં ગયેલા છો. હવે તમે પીરસવામાં ઊભા છો અને તમારો જે મિત્ર ચૌહાણ છે એ રસોડામાં કામ કરી રહ્યો છે. તો તમે એના હાથ દઈને શું કીધું કે ભાઈ ચૌહાણ શાક ભર, કે ભાઈ કાઉન્ટરે શાક ખૂટ્યું છે તો શું કહેવાનું? ચૌહાણ શાક ભર. તો ચૌહાણથી યાદ આવે ચૌહાણ વંશ અને શાકથી યાદ આવે શાકમ ભરી. ત્રીજું, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ: અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. તો આને કઈ રીતના યાદ રાખી શકીએ? ખાલી એક નાનું એવું ગતકડું યાદ રાખવાનું છે. જ્યાં હતું વન ત્યાં થયું પાટણ. શું યાદ રાખવાનું? જ્યાં હતું વન ત્યાં થયું પાટણ. તો વનથી યાદ આવે વનરાજ ચાવડા અને પાટણથી યાદ આવે અણહિલવાડ પાટણ. પ્રશ્ન 4. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ: કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. તો આને હાવ એક નાનો એવો શબ્દ યાદ રાખી શકીએ, વાંક. વાંક શબ્દ આપણે યાદ રાખીશું તો આપણને યાદ આવી જશે. ઘણીવાર આપણે એમ નહીં કહેતા મારો હું વાંક, એનો હું વાંક. તો ભાઈ વાંક શબ્દથી વાથી યાદ આવે વાઘેલા વંશ અને કથી યાદ આવે કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. પ્રશ્ન 1. રાજપૂતોના ગુણો. જવાબ: રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા. 1. રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એક વચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. 2. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. 3. તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા, એટલે કે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરતા અને તેમને આશરા આપતા. 4. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. 5. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. પ્રશ્ન 2. રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. જવાબ: રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. 2. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલવાની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવાની વ્યવસ્થા કરતો હતો. 3. એ સમયની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીનનો કર ભાગ નામથી ઓળખાતો હતો. 4. રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. પ્રશ્ન 2b. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જવાબ: ઉત્તર ભારતમાં મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે. 1. ગઢવાલ વંશ, 2. ચંદેલ વંશ, 3. પરમાર વંશ, 4. ચૌહાણ વંશ, 5. સોલંકી વંશ, 6. ચાવડા વંશ, 7. વાઘેલા વંશ, 8. પાલ વંશ અને 9. સૈન વંશ. હવે આમાંથી ગુજરાતના જે રહ્યા ને મુખ્ય રાજવંશો એ યાદ રાખી લો તો બી ચાલે. હવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત નક્કી ક્યારે નથી એવું, જો એ ખબર હોય તો તરત જવાબ આવડી જાય. આપણી નર્મદા જે નદી છે એની ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ભારત કહેવાય, એની દક્ષિણનો જે ભાગ છે એને કહેવાય દક્ષિણ ભારત. તો એની ઉપર આપણે ગુજરાત તો એની ઉપર આવે છે. તો ગુજરાતના જે રાજવંશો છે એને યાદ રાખી લો તો પણ જવાબ તમારો સાચો પડી જાય. એટલે કે સોલંકી વંશ, વાઘેલા વંશ, ચૌહાણ વંશ, પરમાર વંશ, આ બધા યાદ આવી જાય, ચાવડા વંશ, તો તમારો જવાબ સાચો પડી જાય. આગળ પ્રશ્ન 2. દક્ષિણ ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જવાબ: દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે. 1. ચાલુક્ય વંશ, 2. રાષ્ટ્રકૂટ વંશ, 3. પલ્લવ વંશ, 4. ચોલ વંશ અને 5. ચેર વંશ. પ્રશ્ન 3. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફર ખાન હતું.
હવે આને આપણે કઈ રીતના યાદ રાખવી કે માની લો કે છોટા ભીમ જે આપણે સિરિયલ આવે છે બરાબર, બાળકો જોતા હોય તો એમાં જે જગ્ગુ બંદર આવે છે બરાબર, આવે છે કે નહીં આવે છે, તો આ છોટા ભીમે આખા ભારત ઉપર કબજો કરી લીધો બરાબર, બધાને હરાવી દીધા અને ગુજરાત ઉપર પણ એને જીત મેળવી લીધી. પછી એને વિચાર્યું કે મારે ગુજરાતમાં મારો એક માણસ મૂકવો જોઈએ જેથી ત્યાં બધું ધ્યાન રહે. તો એને જગ્ગુને ક્યાં મોકલ્યો? ગુજરાતમાં ધ્યાન રાખવા માટે મોકલ્યો. આથી એને જગ્ગુને ગુજરાતનો પ્રથમ સુલતાન બનાવ્યો. તો શું યાદ આવે અહીંથી? જગ્ગુ બંદર ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો. ઝથી યાદ આવે ઝફર ખાન અને ગુથી યાદ આવે ગુજરાત. બરાબર, ઓકે. ચોથું, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? જવાબ, રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા ઉકેલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. આગળ પ્રશ્ન 3, નીચેના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો અહીંયા જવાબ બનશે બી, હર્ષવર્ધનના સમયમાં. તો ભાઈ આપણે હમણાં વાત કરીએ એમ નર્મદા નદીનો ઉપરનો ભાગ છે એ ઉત્તર ભારત અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત. તો ઉત્તર ભારતમાં એક હારામાં હારો હિન્દુ રાજા જે સમ્રાટ તરીકે ઓળખાતો એ છે હર્ષવર્ધન બરાબર, અને દક્ષિણ ભારતમાં એના જ સમયમાં એક હતો એ તો પુલકેશી બીજો. અહીંયા આપણે યાદ રાખવાનું છે એચ અને પી. HP હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેમ યાદ રાખ્યું છે એમ ઉપરની સાઈડ એચ અને નીચેની સાઈડ પી. તો આ બે નામ આપણને યાદ રહે અને જવાબ બંનેના આપણે અહીંયા આપણો જવાબ બનશે બી, હર્ષવર્ધનના સમયમાં. બીજું, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? જવાબ એ, જેજાક ભુક્તિ. તો બરોબર, આ કઈ રીતના યાદ રાખવું? તો ભાઈ ઘણી વાર આપણે ઓલા ગીત સાંભળતા હોય, બુझे બુझे સે લગતે આપ આજ. તો બુझेથી યાદ આવે, બુથી યાદ આવે બુંદેલખંડ અને જેથી યાદ આવે જેજાક ભુક્તિ. પ્રશ્ન 3, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા આપણો જવાબ બનશે એ, કુમારપાળ. તો ભાઈ કુમારપાળ હતા એ સોલંકી હતા, બાકી ભોજ, સિંહક અને મુંજ આ ત્રણે છે એ પરમાર રાજાઓ હતા. કુમારપાળ હતા એ સિદ્ધરાજ જયસિંહ સોલંકીના જ ભાઈ હતા. પ્રશ્ન 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસક હતું? તો અહીંયા આપણો જવાબ બનશે સી, પાલ વંશનું શાસન હતું. અહીંયા આપણે યાદ કઈ રીતના રાખી શકીએ? તો એક વાક્ય યાદ રાખવાનું છે, બપ્પા 8 વાગ્યે આવ્યા. કેટલા વાગ્યે? 8 વાગ્યે. તો બ થી યાદ આવે બંગાળ, પા થી યાદ આવે પાલ વંશ, 8 થી યાદ આવે 8મી સદી. આગળ પ્રશ્ન 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે બી, સોલંકી વંશના સમયગાળામાં. કઈ રાણી? રાણી ઉદયમતી અને પતિ ભીમદેવ પહેલા. બ, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા અ માં રાજ્ય આપ્યા છે અને બ માં શાસકો આપ્યા છે, એને આપણે જોડવાના છે. પહેલું સેન વંશ, તો એની સામે આપણો જવાબ બનશે સી, વિજયસેન પ્રથમ. તો અહીંયા ખાલી સેન યાદ રાખી લો તો પણ તેનો જવાબ તમને આવડી જાય. બીજું સોલંકી વંશ, તો સોલંકી વંશ હમણાં આપણે વાત થઈ એમ સિદ્ધરાજ જયસિંહ સોલંકીના ભાઈ એટલે કે કુમારપાળ. તો સોલંકી વંશ સામે શું આવશે? ઈ, કુમારપાળ. ત્રીજું પાલ વંશ, તો પાલ વંશની સામે આવશે ડી, ગોપાલ. બેયમાં પાલ શબ્દ સમાન છે, એ યાદ રાખી લો તો પણ આવડી જાય. ચોથું રાષ્ટ્રકૂટ વંશ, તો એની સામે આપણો જવાબ આવશે બીજું, ગોવિંદ ત્રીજો. તો એક શબ્દ યાદ રાખવાનો છે ગોરા મુખડા બને હિસાબતું બધું. તો ગો થી યાદ આવે ગોવિંદ ત્રીજો અને રા થી યાદ આવે રાષ્ટ્રકૂટ વંશ. પાંચમું પલ્લવ વંશ, તો પલ્લવ વંશની સામે પહેલું આવશે એ, નરસિંહ વર્મા બીજો. તો ભાઈ આપણે સમજી લો કે એક મોટો સિંહ છે જે નર છે બરોબર, તો એને આપણે ગીરના જંગલમાં કંઈક વાગ્યું કાઢવું છે તો બધા એને પકડવાની ટ્રાય કરાશ કારણ કે એની સારવાર કરવાની. તો બધા શું કહે છે કે નરસિંહને પાલવથી ઢાંકો. તો નરસિંહથી યાદ આવે નરસિંહ અને પાલવથી યાદ આવે પલ્લવ વંશ. આ કુમારપાળ વાળું યાદ રાખવા માટે પણ એક શબ્દ છે કુસો. કુથી યાદ આવે કુમારપાળ, સોથી યાદ આવે સોલંકી વંશ. તો આ વિડીયો જોવા માટે ધન્યવાદ. મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહ્યું હશે. હવે મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.